ભુજની મામલતદાર કચેરીએ ફરીથી ગટરની સમસ્યા લોકોને સતાવી રહી છે। મુન્દ્રા રોડ પર સ્થિત ભુજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીના કમ્પાઉન્ડમાં ગટરના પાણી ઉભરાયા છે અને વળી સતત ઉભરાઈ જ રહ્યા છે, જેથી અત્રે રહેલ વિવિધ કચેરીઓના કર્મચારીઓને ગટરના પાણીની દુર્ગંધના પરિણામો ભોગવવા પડે છે। વળી ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા તાવના પ્રશ્નો દરેક જગ્યાએ ચર્ચાઈ રહ્યા છે, જેમાં પાણીના નિકાલ અંગે જાગૃતિ કેળવવા તંત્ર દ્વારા અનેક કાર્યવાહી થઈ રહી છે। બીજી તરફ અહીં સરકારી કચેરીમાં જ ઉભરાઈ રહેલ પાણીથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે। મામલતદારશ્રીની કચેરી ઉપરાંત અહીં વિવિધ સરકારી કચેરીઓ પણ આવેલ હોય મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેવા પામે છે, તેવા સમયે આ પાણીની દુર્ગંધ એ સમસ્યા સર્જાય છે। અગાઉ પણ આ જ કચેરીના આગળના ભાગમાં અવારનવાર ગટરના પાણીની સમસ્યાઓ સર્જાઈ હતી, ત્યારે હવે આ કચેરીના મધ્યમાં આવેલ કમ્પાઉન્ડમાં ફરીથી આ સમસ્યા ઉદ્ભવી છે, જેના નિકાલ તાત્કાલિક કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠેલ છે।